इतना सन्नाटा क्यों है भाई? एक भयंकर कत्लेआम पूरो थया पछी जेवी अजंपा भरी शांति छवाई जाए एवी शांति नर्सिंगનું રિઝલ્ટ આવ્યા પછી નર્સિંગની પરીક્ષા આપવાવાળા ઉમેદવારો વચ્ચે છવાઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં ન્યાયનું કત્લેઆમ, મહેનતનું કત્લેઆમ, લાયકાતનું કત્લેઆમ। મને કરશનદાસ માણેકની એક ગઝલ યાદ આવી રહી છે। મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે, ફૂલડાઓ ડૂબી જતા અને પથ્થરો ધરી જાય છે। મને એ જ સમજાતું નથી આવું શાને થાય છે। મિત્રો, આપણે 22 તારીખે એક વિડીયો બનાવીને અઠવાડિયાની અંદર રિઝલ્ટ અને મેરિટ અંગેના નવા અપડેટ્સ આવશે તેવું જણાવ્યું હતું। આપણે જણાવેલી તારીખ પ્રમાણે, સમય પ્રમાણે રિઝલ્ટ અને મેરિટના અપડેટ્સ તો આવી ગયા, પરંતુ રિઝલ્ટ્સમાં કેટલીક એવી બાબતો સામે આવી જે આપણા ગળે ઉતરતી નથી। બિલકુલ અનએક્સેપ્ટેબલ છે, અનબિલીવેબલ છે। મિત્રો, ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે કે પરીક્ષા અને રિઝલ્ટમાં ખરેખર બન્યું શું છે। મિત્રો, સામાન્ય રીતે નર્સિંગના પેપરમાં ગુજરાતી કરતાં વધારે માર્ક્સ હોય। આ એક ટેકનિકલ પોસ્ટ હતી। નર્સિંગનું સતત 3-4 વર્ષ સુધી ભણ્યા પછી, વર્ષો સુધી મહેનત કર્યા પછી નર્સિંગની અંદર વધારે માર્ક્સ હોય અને સામાન્ય રીતે ગુજરાતીમાં ઓછા માર્ક્સ હોય। ક્યાંક એવું બની શકે 2-4% કે કોઈ ઉમેદવારોને ગુજરાતીમાં વધારે માર્ક્સ આવે એવી સ્થિતિ હોય, પણ એ 2-4 માર્ક્સ વધારે હોય, 7-8 માર્ક્સ વધારે હોઈ શકે। પરંતુ અહીંયા તો એવું જોવા મળ્યું છે કે નર્સિંગની અંદર ફેલ, નાપાસ થયા છે ને ગુજરાતીમાં 100માંથી 100 માર્ક્સ, નર્સિંગની અંદર 40 માર્ક્સ, ગુજરાતીમાં 98 માર્ક્સ, નર્સિંગની અંદર 45 માર્ક્સ, ગુજરાતીમાં 95 માર્ક્સ। આવી સ્થિતિ, અડધા પણ માર્ક્સ નર્સિંગમાં નથી ને ગુજરાતીમાં પૂરેપૂરા માર્ક્સ લઈ આવ્યા છે અને આવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। 2-4 ઉમેદવારો નથી કે જેને નર્સિંગમાં થોડા માર્ક્સ ઓછા હોય અને ગુજરાતીમાં ફૂલ માર્ક્સ હોય, પરંતુ આવા ઉમેદવારોની લાઈન છે આખી। એક સાથે 5-5, 8-8, 10-10 ઉમેદવારો, જેને જુઓ તો નર્સિંગમાં 40, 45, 42, 48 આવા માર્ક્સ હોય અને ગુજરાતીમાં જુઓ તો 90, 92, 98, 95, 100માંથી 100। આ વાત બિલકુલ ગળે ઉતરે એવી છે નહીં। આ મહેનતના માર્ક્સ હોય જ ના શકે। રાજ્ય લેવલે લેવાયેલી ગુજરાતીની કોઈ પણ પરીક્ષામાં મને ખ્યાલ છે ત્યાં સુધી આવું રિઝલ્ટ ક્યારેય ગુજરાતીનું આવ્યું જ નથી, જેમાં એક સાથે કેટલાય ઉમેદવારોને 100માંથી 100 માર્ક્સ આવ્યો હોય, 100માંથી 98.75 માર્ક્સ આવ્યો હોય, 100માંથી 97 માર્ક્સ આવવાવાળા સંખ્યા અનેક સંખ્યા હોય। મિત્રો, મારે તમને કેટલાક એવા ઉદાહરણો બતાવવા છે કે જે તમને ગળે બિલકુલ નહીં ઉતરે। મિત્રો, વર્ષો સુધી નર્સિંગ ભણવા છતાં, પેપર ઘણું સરળ નીકળવા છતાં એક પણ ઉમેદવારને નર્સિંગના પેપરની અંદર 100માંથી 100 માર્ક્સ નથી। પરંતુ જે સબ્જેક્ટ ભણ્યા નથી, જે ગુજરાતી વિષય તે ભણ્યા નથી, તેમાં એટલા બધા હોશિયાર છે કે અનેક ઉમેદવારને 100માંથી 100 માર્ક્સ છે। 100માંથી 100 નથી એવા, એનાથી નજીક હોય તેવા પણ ઘણા બધા ઉમેદવારો છે। મિત્રો, આ રિઝલ્ટની અંદર આપણે નજર કરીએ તો આ ભાઈ હોય કે બેન હોય, આ 61.50 માર્ક્સવાળાને નર્સિંગમાં 61.50 અને ગુજરાતીમાં 100માંથી 6, બિલકુલ ગળે ઉતરે એવી વાત નથી। 61.25 ગુજરાતીમાં 100, 58 નર્સિંગ જેવા પેપરમાં સરળ હોવા છતાં 58 માર્ક, એને ગુજરાતી એટલું બધું આવડે છે કે 100માંથી 100 માર્ક્સ છે। આ એક ઉમેદવાર તો એવા છે કે જેને નર્સિંગમાં પોતે પાસ પણ નથી થયા, એટલો ઇઝી પેપર હોવા છતાં પાસિંગ માર્ક્સ નથી, પણ ગુજરાતીમાં 100માંથી 100। કોઈ પણ રીતે આ રિઝલ્ટ ગળે ઉતરે એવું છે જ નહીં। મિત્રો, આવા કંઈ થોડા કેન્ડિડેટ નથી, ઘણા બધા છે। આ 51 માર્ક્સ છે અને ગુજરાતીમાં 99 માર્ક્સ છે। આગળ જોઈએ રિઝલ્ટમાં, અને 60 માર્ક્સ છે તો એને એક જ પ્રશ્ન ખોટો પડ્યો છે ગુજરાતીમાં, એટલે 98.75 માર્ક્સ આવ્યા છે। આમાં ખાલી 59 માર્ક્સવાળાને પણ 98.75 આવ્યા છે, 54 માર્કવાળાને પણ 98 માર્ક આવ્યા છે, 49 વાળાને પણ 98 આવ્યા છે, 48 વાળાને પણ 98.75 આવ્યા છે। મિત્રો, આખી પેટર્ન છે કે જે એક સાથે ઘણા બધા કેન્ડિડેટ આવી રીતે નર્સિંગમાં ઘણા બધા ઓછા માર્ક્સ હોય, અડધા પણ માર્ક્સ ન હોય અને ગુજરાતીમાં ફૂલ માર્ક્સ હોય। અહીંયા જોવા જઈએ આગળ તો આ 46 માર્ક્સવાળાને આમાં ગુજરાતીમાં 97.75 માર્ક્સ છે, અને 64 માર્ક છે, અને 97.75 માર્ક્સ ગુજરાતીમાં આવ્યા છે। 66 માર્ક્સ છે તો ગુજરાતીમાં 97.75 માર્ક્સ આવ્યા છે। મિત્રો, આ એક નાની એવી ઝલક છે, પરંતુ આમાં એક સાથે એટલી બધી સંખ્યા છે કે તમે જોશો તો તમને ખ્યાલ આવશે। અને નર્સિંગમાં 51 માર્ક તો ગુજરાતીમાં 95 માર્ક છે।
નર્સિંગમાં 45, ગુજરાતીમાં 95, નર્સિંગમાં ફેલ 36 માર્ક, ગુજરાતીમાં 95. મિત્રો ભલે 100 માર્ક્સ 100માંથી 100 એક કોઈ પેરામીટર્સ નથી કે એનાથી ખ્યાલ આવે કે આન્સર કી તેમ લોકોની પાસે પહોંચી ગઈ છે. એટલા બધા વધારે માર્ક્સ એ પણ ગળે ઉતરે એવું છે નહીં. નર્સિંગમાં 48 માર્ક્સ, ગુજરાતીમાં 94.75 માર્ક્સ. મિત્રો રિઝલ્ટમાં આગળ નર્સિંગમાં 47, ગુજરાતીમાં 93.75, નર્સિંગમાં ફેલ 36.25 માર્ક ફેલ છે, ડિસ્ક્વોલિફાય છે પોતાના સબ્જેક્ટમાં, પણ ગુજરાતીમાં 93.75 માર્ક્સ લઈ આવ્યા છે. પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે ગુજરાતીમાં. નર્સિંગમાં 33 માર્ક્સ છે, પોતે ડિસ્ક્વોલિફાય થયા છે, પણ ગુજરાતીમાં તેને માર્ક્સ છે જ તે. પછી આગળ બીજા જોઈએ તો 29.75 માર્ક્સ નર્સિંગમાં ડિસ્ક્વોલિફાય છે, પોતે નર્સિંગમાં કાંઈ આવડત ધરાવતા નથી, પણ ગુજરાતી એને ખૂબ વધારે આવડે છે, 93.75 માર્ક્સ લઈ આવ્યા છે. મિત્રો આ ઉમેદવારો સુધી આન્સર કી પહોંચી કે નહીં પહોંચી એ તો સેકન્ડરી બાબત છે, પરંતુ મને એક એવી બાબત પણ મળી આવી છે કે આ લોકોને માર્ક્સ પેટર્ન ઓળખવાના મળ્યા છે. 20 માર્ક્સ, 30 માર્ક્સ, 40 માર્ક્સ સુધી પહોંચ્યા પછી ઘણા બધા ઉમેદવારોને આમ સિક્વન્સમાં ક્રોસમાં એબીસીડી એવું ક્રોસ દેખાયું, તો એ લોકોએ આગળના પ્રશ્નો ચેક કર્યા કે આ પેટર્ન પ્રમાણે સેટ દેખાય છે કે નહીં. પ્રશ્ન એ નંબર 51માં એ થાય છે કે નહીં, બીમાં બી થાય, 52માં બી થાય છે કે નહીં, 53માં એને પ્રશ્ન નહોતો આવડતો, 54માં જોયું તો એને ડી થતો હતો, તો 53માં સી કરી નાખ્યું. આવી રીતે બધા પેટર્ન અને પેટર્ન ઓળખી જવાના માર્ક્સ મળ્યા. વચ્ચે અમુક પ્રશ્નો ના આવડતા હોય, પરંતુ પેટર્ન ઓળખી જવાથી જે નહોતા આવડતા તે પણ એને પેટર્નમાં ગોઠવી દીધા. મિત્રો આ માર્ક્સ ગુજરાતી આવડવાના તો છે જ નહીં, આ માર્ક્સ પેટર્નને ઓળખવાના માર્ક્સ છે. સાથે સાથે આન્સર કી અંગે પણ ગેરરીતિ થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે, એના પણ માર્ક્સ છે. મિત્રો આ રિઝલ્ટની અંદર દરેક ઉમેદવારો ખોટા નહીં પણ હોય, ઘણા ઉમેદવારો સાચા પણ હશે, પણ આપણો ઉદ્દેશ્ય એક પણ ઉમેદવાર ખોટો શા માટે હોવો જોઈએ? એક ઉમેદવાર પણ ખોટો હોય તો એક લાયક ઉમેદવારને, એક તેની સાથે ન્યાય થવો જોઈએ, તે ઉમેદવારોને ન્યાય મળવાનો નથી. મિત્રો ભવિષ્યમાં હવે પછી એક્ઝામ ક્યારે લેવાશે, તમે આપી શકશો કે કેમ, તમારી સ્થિતિ શું હશે, આ વસ્તુની કોઈ જ ગેરંટી નથી. મિત્રો આ જ પરીક્ષામાં દરેક ઉમેદવારોને ન્યાય મળે તે બહુ જ જરૂરી છે. મિત્રો વિડીયોને એટલો શેર કરશો કે જે લોકોએ એક્ઝામ આપી છે તે દરેક લોકો સુધી વિડીયો પહોંચી જાય અને દરેક લોકો સુધી આ મેસેજ પાસ થઈ શકે અને પરીક્ષામાં કે રિઝલ્ટમાં આખું ચિત્ર કઈ રીતે તૈયાર થયું છે જેની ખ્યાલ આવે અને ન્યાયની માગણી માટે તમારે આગળ જવું હોય તો પણ જઈ શકાય.